નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર. હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર. નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શના. ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વે રેન્જ આઈજી રાજેન્દ્ર અસારી, જિલ્લા પોલીસ અધિક્ષક નીતિશ પાંડે સહિત નાઓનું ઉપસ્થિતિમાં પેટ્રોલિંગ. દેશની 3જા નંબરની અને રાજ્યની 2જા નંબરની રથયાત્રા ભાવનગરમાં નીકળે છે. ત્યારે રથયાત્રાના દિવસે શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવા હેતુથી પોલીસ બની અલર્ટ. શહેરના ચાવડી ગેટથી શરૂ કરી હલુરિયા સુધી પોલીસના મોટા કાફલા સાથે મેગા પેટ્રોલિંગ કરાયું. રથયાત્રા દરમિયાન ભાવનગર જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લામાંથી આવેલા પોલીસ અધિકારીઓ અને જવાનોના મોટા કાફલા સાથે રૂટ માર્ચ યોજવામાં આવી. અહેવાલ બ્યુરો દિનેશ કુમાર બાબરિયા ઘેટી સાથે રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી, સિહોર. 41મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભાવનગર શહેરમાં નીકળનાર છે. ત્યારે ભાવનગર જિલ્લા પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સુરક્ષાને ધ્યાનમાં રાખી અને ચુસ્ત બંદોબસ્તની ગોઠવણી કરી છે. એના ભાગરૂપે છેલ્લા કેટલાય સમયથી પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા લોકોમાં ઉત્સાહ, ઉમંગ વધે, સાથે સાથે સુરક્ષાની ભાવના વધુ મજબૂત બને એ માટે શાંતિ સમિતિની મિટિંગથી માંડીને મહોલ્લા સમિતિની મિટિંગો, લોકો વચ્ચે પરસ્પર સહકાર અને એકતાની ભાવના વધે એ માટે બ્લડ ડોનેશન કેમ્પ, મહેંદી હરીફાઈ, સદભાવના બાઇક રેલી વગેરેનું પણ આયોજન કરવામાં આવેલું હતું. આજે 14 તારીખ છે, ત્યારે સમગ્ર વિસ્તારની અંદર એક મેગા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાના કલેક્ટરશ્રી, એસપીશ્રી અને અહીંયા ફાળવવામાં આવેલો તમામ બંદોબસ્ત આ ફ્લેગ માર્ચમાં જોડાયેલો છે. સુરક્ષાની વાત કરીએ તો અધિકારીઓ સહિત લગભગ 3000 જેટલા પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં છે. 4 કંપની એસઆરપીની છે અને 1 કંપની સીઆઈએસએફની છે. સીસીટીવી સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. ડ્રોન દ્વારા પણ સમગ્ર રથયાત્રાના રૂટ ઉપર નજર રાખવામાં આવશે. એ ઉપરાંત 17.5 કિલોમીટરનો જે ટોટલ રથયાત્રાનો જે રૂટ છે, એ રૂટ ઉપર જરૂરિયાત મુજબના સુરક્ષાના તમામ પગલાં જિલ્લા પોલીસ તંત્ર દ્વારા અને વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવેલા છે. સેન્સિટિવ જે એરિયા છે એની અંદર મહોલ્લા સમિતિની અવારનવાર બેઠકો કરવામાં આવી છે. ત્યાંના આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવી છે. યુવાનોની કમિટીઓ બનાવવામાં આવી છે. ડીપ પોઈન્ટ મૂકવામાં આવે છે. અવારનવાર કોમ્બિંગનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે અને સામાજિક આગેવાનો જે છે એમનો ખૂબ સાથ અને સહકાર છે. એ સિવાય સુરક્ષાની જે બાબતો ધ્યાનમાં રાખવા જોઈએ એ તમામ બાબતો ધ્યાનમાં રાખી અને એ વિસ્તારની અંદર બંદોબસ્ત ગોઠવવામાં આવે. હાલવા દો ભાઈ, આ સાઈડ લઈ લો.